આજે આવા ફૂલદોડના ઉત્સવ પ્રસંગે આપ સર્વે પોતપોતાના કાર્યોને જરા પૂછપાછળ રાખીને આ ઉત્સવમાં પધાર્યા છો તો ધન્યવાદ છે બધાને. કારણ કે ભગવાનને સંત જ્યાં જ્યાં બિરાજ્યા છે, જ્યાં જ્યાં ઉત્સવ કર્યા છે, જ્યાં જ્યાં અનેક લીલાઓ કરી છે, એ બધી આપણને તીર્થરૂપ બની ગઈ છે. કારણ કે જો રામ ભગવાન, કૃષ્ણ પરમાત્મા, ભગવાન શ્રીજી મહારાજ આ બધા જો જોઈએ છે કે જ્યાં જ્યાં ગયા, જ્યાં જ્યાં બેઠા, ઝાડ નીચે બેઠા તો ઝાડનો મહિમા, આંબાની દાળ એમનો ગાવી આપણે કે એક આંબાની દાળ ત્યાં ભગવાન શ્રીજી મહારાજ બેઠેલા તો એનો સંબંધે કરીને કીર્તન થઈ ગયું. એમ જે કંઈ થયું ત્યાં જ્યાં ગયા બેઠા, જે નદીમાં સ્નાન કર્યું તો એ નદી પણ પાવન થઈ ગઈ. ઝાડ નીચે બેઠા તો ઝાડ પવિત્ર થઈ ગયું. જેને ઘરમાં જે ઘરોમાં બેઠા છે એ પણ પવિત્ર થઈ ગયા. અહીંયા જ આગળ આપણે જોઈએ છે કે આ સારંગપુરની અંદર જીવા ખાચર તે ઘડીએ દરબાર હતા અને ગામ બહુ નાનું જ હતું, દરબારોનું ગામ. અને પણ છતાં ભગવાન શ્રીજી મહારાજ એ લોકોનો ભક્તિભાવ જોઈને, એ ભક્તોની લાગણી જોઈને અહીંયા સારંગપુરમાં પધાર્યા અને એમને આવો ઉત્સવ અહીંયા આગળ કર્યો. અને આ ઉત્સવ અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે આ ગામ છે નાનું અને મોટા જગ્યામાં માણસો માય ક્યાંથી, પણ મહારાજે ગામ બહાર આ બધો ઉત્સવ બધો કર્યો અને હજારો માણસોને લાભ લીધો છે. એ વસ્તુનું આપણે ગાન ગઈએ છીએ. એટલે કહેવાનું શું છે કે ભગવાનના સંબંધમાં જે વસ્તુ આવે છે એ તીર્થરૂપ બની જાય છે અને એનામાંથી આપણે પવિત્ર પણ થઈએ છીએ. એનો મહિમા એટલો છે જ. અને બધે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ તો આજે તીર્થો કરવા બધા જઈએ છીએ તો ભગવાન ક્યાં બેઠા છે, નાહ્યા છે, ધોયા છે, કરે છે. તો એવી રીતે શ્રીજી મહારાજ પણ આ દેશમાં પૃથ્વીમાં પધાર્યા તો એમને પણ પોતાના સંતો ભક્તો સાથે વિચરણ કરતાં કરતાં આવા નાના ગામોની અંદર પણ આવ્યા છે. અહીંયા આવા ઉત્સવ કર્યા છે અને એ ભક્તોને રાજી કર્યા છે અને એમનું કલ્યાણ કર્યું છે. એટલે કહેવાનું શું છે કે કલ્યાણ છે આપણું એ ભગવાનના સંબંધે કરીને થાય છે, ભગવાનના નિશ્ચય કરીને થાય છે. એવા ભગવાન છે તો એનું પછી આપણે નિશ્ચય થાય કે આ ભગવાન છે એમ માનીને એને જો આપણે ભજન કરીએ કે કીર્તન કરીએ, એમની આજ્ઞા પાડીએ, નિયમ ધર્મ પાડીએ તો પછી એ ભગવાન છે આપણું કલ્યાણ કરે છે. આજે દરેકને એમ થાય કે આપણે તીર્થમાં જઈને શું થાય છે, પણ તીર્થમાં જે થયા છે અને એને આપણે આજે મંદિર થયું થયા છે. આજે ત્રિવેણી સંગમ, જે ત્રિવેણી સંગમ આપણે કહીએ છીએ, ત્યાં લાખો માણસો આજે જવા જાય છે, નાય છે. 3 ગંગા અને જમનાનો એનો સંગમ થાય છે અને એમાં ભગવાન નાહ્યા છે. એટલે એનું એક તીર્થમાં નાહ્યા એટલામાં તો તીર્થ એવું બન્યું છે કે આજે લાખો કરોડો માણસો ત્યાં હોય અને ત્યાં બધા દર્શન જ કરવાના છે. દર્શન કરીને સ્નાન કરવાનું છે. તો એની અંદર પણ માણસની ભાવના છે કે આપણું કલ્યાણ થાય. એ ભગવાનનો સ્પર્શ છે, ભગવાન એમાં નાહ્યા છે તો થાય છે. અહીંયા આગળ પણ આ ગાંડલી નાની નદી છે ઉદળી, તો એમાં પણ ભગવાન નાહ્યા છે તો એનો પણ મહિમા છે. ગઢડાની અંદર ગેલા નદી છે તો એમાં નાહ્યા છે તો આજે એનો મહિમા છે. એમ દરેક ઠેકાણે જ્યાં જ્યાં ભગવાનને સંતનું સ્નાન થયું છે અને ત્યાં લીલાઓ કરી છે તો એનો મહિમા આપણે સમજીને ત્યાં સ્નાન પણ કરીએ છીએ અને ત્યાં આગળ ભગવાનનું સ્મરણ કરીએ છીએ. એટલે કહેવાનું શું છે કે ભગવાનને સંબંધમાં જે વસ્તુ આવી એ પછી નાની હોય, મોટી હોય અને એ પ્રમાણે થોડી હોય કે વધારે હોય, પણ ભગવાનના સંબંધમાં આવી એટલે પૂજ્ય બની જાય છે, એ કલ્યાણકારી બની જાય છે. અને એટલા માટે જ આપણા ભારતની અંદર આવા બધા ઉત્સવો થાય છે. અને કહેવાય કે ભગવાન અહીંયા બિરાજ્યા છે, અહીંયા રહ્યા છે, કરે છે, તે છે. તો શ્રીજી મહારાજ પણ અહીંયા આ નાના ગામમાં આવીને આ લીલા ઉત્સવ કરેલો છે. હજારો માણસો આવેલા હતા ત્યારથી આ ઉત્સવો અહીંયા આગળ થાય છે. ધીરે ધીરે આ ઉત્સવમાં આપણે શાસ્ત્રી મહારાજે અહીંયા મોટું આવું મંદિર કર્યું
અને એવું મોટા મંદિર જોઈને પહેલાં હનુમાનજી છે એ ગોપાળાનંદ સ્વામીએ પધરાયા છે અને એનો પ્રતાપ છે. એવી રીતે આ શાસ્ત્રી મહારાજે આ મંદિર પણ કર્યું અને મંદિરને જોઈને હજારો માણસો આજે દર્શન કરવા માટે આવે છે અને એવું પોતે પોતાનું શાંતિ માને છે કે આપણે આ ભગવાનના દર્શન કરવા છે. એટલે કહેવાનું છે કે આ લૌકિક દૃષ્ટિની અંદર આપણે જેને જેને ભગવાનનો સંબંધ થયો, ભગવાનના ભક્તનો સંબંધ થયો, એમને જે આમાંથી જ્ઞાન થયું કે આ જ્ઞાન એટલે જગત મિથ્યા, ભગવાન સત્ય છે, આ જગત છે મિથ્યા છે. મિથ્યા એટલે એની અંદર કંઈ સુખ નથી, છતાં આપણે એનો લાભ લઈએ છીએ પણ તે મૂકીને જઈએ છીએ. એટલે એમાં કંઈ એવું સુખ નથી. જે સુખ જે ભગવાનની સંબંધમાં છે, ભગવાનના ભજનમાં છે, ભગવાનની સેવા કરવાથી એવું સુખ આપણને આ ભગવાનની દયાથી આવા નાના ગામમાં મળ્યું છે. તો ઉત્સવ જોઈએ છે અને અહીંયા આગળ મહારાજે ઉત્સવ કરીને બધાને બહુ જ પવિત્ર કર્યા છે. ગેલા રહ્યા છે, ત્યાં પણ ગઢડામાં રહ્યા છે. ત્યાં ગોંડલી નદી છે, આપણી ગોંડલી નદી ગોંડલમાં, ત્યાં પણ મહારાજને સંતો નાહ્યા છે. તો એ તીર્થ છે, તો ત્યાં પણ લોકો પોતે નાય છે, સ્નાન છે, બધી ઘણી ઘણી વિધિ કરે છે. એટલે શું કે જલમાં જ્યાં ભગવાનને સંતને હોય એમાં જળમાં મળમાં હોય નહીં, કે ભગવાનને સંત નાયા એ પવિત્ર જ હોય. એમાં પછી આ મેલ છે કે બધી નકામું છે એવું નથી. ભગવાન નાયા છે એટલે પવિત્ર છે. એમાં જે અડીએ તેથી આપણે પણ પવિત્ર થવાય છે. એવો આપણો શાસ્ત્રોનો મહિમા છે, સંતોએ મહિમા ગાયો છે. અને એવા બધા આખ્યાનો આપણે રામાયણ છે, મહાભારત છે અને ઘણા બધા ગ્રંથોની અંદર સાંભળીએ છીએ. એવા ચરિત્રો ભગવાને શ્રીજી મહારાજે બધે ઠેકાણે કર્યા છે. તો એ ચરિત્રો માટે ત્યાં ઉત્સવને સમય આવા થાય છે અને હજારો માણસો આવીને તેનો લાભ લે છે. તો કહેવાનું શું છે કે આપણે ગમે એટલું હોય તો એક અમૃતનું ટીપું સહેજ પણ કરીએ તો અમર બની જવાય અને એને અડીએ તો પણ પવિત્ર થઈ જાય. આવો મહિમા છે, કારણ કે ભગવાનનો સંબંધ થયો છે. એ ભગવાનનો સંબંધ જેને જેને થયો છે એનું કલ્યાણ છે. એટલે આપણે એટલા માટે બધી જ મહિમા સમજીને દરેક માણસો આ પ્રમાણેનું કાર્ય થાય છે. આવા ઉત્સવને સમય આ બીજું લોકોની દૃષ્ટિએ તો લાગે આવા બધા સમયા કરીને આ ખોટો સમય શા માટે વેડફવો, આવી જાતની ખોટી જાતની બધી વાત કરીને કરવાની જરૂર શું છે એવું લાગે છે. પણ એમ નથી. આ તો ઉત્સવ પહેલેથી ચાલે આવ્યા છે. એમાં હજારો માણસો પોતાનું કલ્યાણ માણી અને આવા ઉત્સવો કર્યા છે ને જાય છે અને એ પ્રમાણે થયા છે. એટલે કે માની કે આપણે જો આવું મહિમા સમજીશું તો આપણો બેડો પાર છે, આપણો કલ્યાણ છે ને આપણી આ પ્રમાણે છે. એટલે આ વસ્તુ નથી. ભગવાનનો સંબંધ અડ્યો છે અને એવા મોટા પુરુષો એને જેમાં નડ્યા છે એમાં નાયા છે તો એનો પવિત્ર છે એમ માનીને જ મહિમા છે. મહિમા સમજાય તો સ્વામી કહે છે બેડાઓ પારંપાર. જોગી માર કહે કે મહિમા સમજાય તો ભેટમ ભેટા, નહીં તો પછી ના છેટામાં. આ મહિમા ના સમજાય કે આ તો કાંઈ નહીં, આ તો નકામું છે ને લેવું તો એને એમ કરો રહી જાય. કહે છે ને કેટલાક ગંગામાં ગયા પણ ગંગામાં જઈને પોતે નાયા નહીં તો માથું કોરું રાખ્યું તે કોરા રહી ગયા. એના શાસ્ત્રોમાં આખ્યાન છે. કોરા રહી ગયા એટલે શું? કલ્યાણના માર્ગમાંથી આત્માને આવી કલ્યાણ તો ભગવાનને સંતનામાં જ કલ્યાણ છે. આપણા શાસ્ત્રો માત્રનો સાર છે કે એને જે મળ્યા છે ભગવાન રામ મળ્યા, એમના ભક્તો મળ્યા, કૃષ્ણ ભગવાન એમના ભક્તો મળ્યા અને શ્રીજી મહારાજના ભક્તો બધે મળ્યા છે કે મહારાજે આવા ઉત્સવ કર્યા છે ને એવા ભક્તિ થઈ છે તો એને કરીને કલ્યાણ છે. તો એવું જે આ પવિત્ર છે જે જીવા ખાચરના દરબારો શ્રીજી મહારાજને પધરાવ્યા છે અને એથી આ પવિત્ર છે. એટલે આ ઉત્સવ ત્યારથી જ ઉજવાય છે અને એ ઉજવાય છે. એમાં હજારો માણસો ધીરે ધીરે પહેલાં બહુ ઓછા પણ ત્યારથી આ મંદિરને આ બધું થયું છે, ઉત્સવ થાય છે. તો અત્યારે આટલા બધા માણસો એ મહિમા સમજીને અહીંયા આગળ પધાર્યા છે અને આવા દર્શનનો લાભ લે છે. એટલે કહેવાનું કે આપણે એમ છે કે આમાં શું ત્યાં જઈને પણ ત્યાં જઈએ તો સ્વામી કહે છે કે આપણે આંખ ભગવાનના દર્શન કરીએ તો આંખ પવિત્ર થાય, હાથને પગે લાગે તો હાથ પવિત્ર થાય, પગે ચાલીને જઈએ તો પગ પવિત્ર થાય, બધા અંગ પણ આપણો પવિત્ર થાય.
પણ એ મહિમા સમજવો જોઈએ. મહિમા હોય તો બધું છે. જોગી મહારાજ કહેતા મહિમા સમજાય તો ભેટમ ભેટા અને મહિમા ના સમજાય તો છેટમ છેટા. એટલે કોઈ એનો સંબંધ એને લાગે આમાં શું છે તેને કંઈ એનો પુણ્ય એને લાભ ના થાય, શાંતિ ના થાય. પણ મહિમા સમજાય તો થઈ જાય છે. આપણે જગતની અંદર કામકાજની અંદર મહિમા સમજાય છે તો મોટો વેપાર કરીએ છીએ, મોટું કાર્ય કરીએ છીએ, બધું ઘણું ઘણું કરીએ છીએ કે મહિમા સમજાયો છે કે આમાંથી લાભ થવાનો છે, પૈસા મળવાના છે, આમાંથી આપણે લાભ થશે એવી માનીએ છીએ તો એની પાછળ આપણે મહેનત કરીએ છીએ. એમ જો આનો મહિમા પણ સમજાય કે ભગવાનનો સંબંધ થયો છે તો એને લઈને આપણને પણ એનો મહિમા સમજાય તો આપણે સ્વામી જોગીમાં કે ભેટમ ભેટા નહીં તો છેટમ છેટા. તો આજે આ બધાને ખૂબ આ ભગવાનના સંબંધમાં આવ્યા છે. ભગવાન સર્વનું કલ્યાણ કરે, સર્વનું શ્રેય કરે અને આવીને આવા ઉત્સવની અંદર પધારી અને શાંતિ સર્વને થાય અને દેશમાં શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય અને દરેક કાર્યો છે એમાં જે થાય એમાં પણ સર્વનું કલ્યાણ થાય, સર્વ મનુષ્યોનો સારો લાભ થાય. એટલે આ ભગવાન તો બધું દુનિયાની માટે દરેકનું કલ્યાણ કરવાય છે, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાય છે. એટલે આપણે એ મહિમા સમજીને અહીંયા માર્ગે આવ્યા છે તો આવતા થવાથી બધાનું ભગવાન કલ્યાણ કરશે, બધાને સુખ આપશે. આ તો ભીડો તો પડે જ છે દરેક ઠેકાણે, પણ ભીડો તો ક્યાં આપણે ધંધામાં, નોકરીમાં અને બીજા અમારા કાર્યો કરીએ છીએ એમાં ભીડો તો હોય છે જ માણસોને બધો. પણ એમ મહિમા સમજો છે કે એમાંથી લાભ થવાનો છે તો ભીડો વેઠીને આપણે એ કામ કરીએ છીએ અને આપણને લાભ ધંધો કરીએ તો એમાંથી આપણને બધું મળે છે. એટલે કે આપણે બીજી કાર્ય કરીએ તો એમાંથી લાભ તો એ મળે છે. એમ આય પણ આ સમયે આ ઉત્સવ કરીએ તો એમાંથી આપણને લાભ દરેક જૂને અજાને આ શબ્દો પડ્યા, ભગવાનની વાત સમજાણી, ભગવાનની કીર્તન સમજાણા અને આવી વાતો જે સંતોએ સ્વામી ડૉક્ટર સ્વામી ત્યાગ અરે ભાઈ વિવેકાનંદ સ્વામી છે, ઈશ્વર સ્વામી છે, બધાએ વાત કરી છે તો એમાંથી લાભ થયો છે. સંતોએ કીર્તન ગાયા છે, આ બધા ભજન કર્યું છે, લાભ લીધો છે તો બધાનું કલ્યાણ ભગવાન કરે એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.